हरिओम स्टूडेंट्स स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। चलो આપણે 17 પાઠ સુધી કમ્પ્લીટ કર્યું હતું। પાઠ 18 સુભાષિત કે ભાઈ સુભાષિત કોને કહેવાય? તો 7th સ્ટાન્ડર્ડમાં આપણે જોઈ ગયા કે કોઈ બોધ હોય કોઈ જાણકારી હોય જેમાં નાની સરખી પંક્તિમાં આપણને ઘણું બધું કહી દીધું હોય, બરોબર? અને એ સુભાષિત કે કોણ લખે કોણ? તો જેને જીવનનો અનુભવ હોય, જેને એ જોયું છે સમજ્યું છે, એ લોકો કહી શકે, બરોબર? આજે તમને કોણ કે ભાઈ પરીક્ષા નજીક આવે છે, એક્ઝામ નજીક આવે છે, ભણ, તો તમારા પેરેન્ટ્સ અને ટીચર, કેમ કે એમને ખબર છે કે ભાઈ એક સાથે આટલું બધું તૈયાર ના થાય, બરોબર? આપણે કેવું આપણું જમવાનું પણ ટાઈમ રેગ્યુલર હોય છે ને, કે સવારનું જમવાનું બપોરે આપણે આખો દિવસ ના જમીએ ને રાતે બધું જમી લઈએ તો પચે નહીં, ખવાય પણ નહીં, તો એ રીતે એટલે સુભાષિતો પણ એ જ લોકો કે જેને જીવનનો અનુભવ હોય, બરોબર? અને જે ઘણી લાંબુ આપણને 2-3 પંક્તિમાં કહે, બરોબર? તો પેજ નંબર 60 એ જુઓ। સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલા નીતિ વિચાર। સુભાષિતો બોધ પ્રેરક હોય છે, તેમાં અનુભવનો નિચોડ હોય છે, પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો આપીને કરી છે, બરોબર? પૃથ્વી સમૂહ બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમૂહ નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર। કે ભાઈ પૃથ્વી જેવું કોઈ બેઠક નથી, આસન નથી, આકાશ જેવું કોઈ છત્ર નથી, પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી, અને પોતાના જેવો કોઈ મિત્ર નથી, બરોબર? હજી તો તમે કોઈના ઘરે હો, બેઠા હો, તો કોઈ એમ કે ચલો હવે મારા ઘરેથી બહાર નીકળો, આ મારું છે, આ મારું ઘર છે, આ છત્ર મારું છે, આ મારું છે, પણ જ્યારે તમે પૃથ્વી ધરા જમીન ઉપર બેઠા તો ધરતી માતા કોઈ દિવસ કહે છે કે ચલો ભાઈ મારા ઘેરથી જાઓ? છત્ર આપણું, આકાશ આપણું મોટું છત્ર છે, પછી પ્રેમ જેવી કોઈ મધુર ભાષા નથી, અને આપણે પોતાના ખુદ મિત્ર છીએ, બરોબર? કોઈ મિત્ર તો કોઈ દિવસ આપણને સ્વાર્થી હોય, આપણું કામ હોય ત્યારે આપણી જોડે બોલે, પણ જ્યારે આપણે તો આપણી જાતે મહેનત કરવાનું છે, ફળ મળવાનું છે, એટલે આપણા પોતાના જેવો કોઈ મિત્ર હોય નહીં, બરોબર? પછી પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોય બહુ બોલે દેડકા। એટલે કે ભાઈ તમે કોયલ અને પોપટને જોયા હશે, બરોબર? એમનો મીઠો અવાજ, મધુરો અવાજ આપણને ખૂબ જ ગમે, અને તમે કોયલને જોઈ હશે કે બોલતી હોય તો આપણે સામે એનો અવાજ કરીએ, મજા આવે, કોયલ છે, પોપટ છે, મોર છે, એટલે મીઠો અવાજ આપણને સાંભળવો ગમે, અને કહેવાય છે કે જે મીઠું બોલે બહુ ઓછું બોલે, અને જે સતત બોલ 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 કરતું હોય કર્કશ અવાજ, એને આપણે સાંભળવા ગમે નહીં, એના બોલનો કોઈ મોલ ના હોય, એટલે જેમ સતત કોઈ કે આમ કરો આપણને એમ થાય કે આ બોલે જાય છે, જેમ કે દેડકા, હે ને? દેડકા સતત બોલતા હોય પણ આપણને ગમે નહીં, ખાગડો હોય, દેડકા હોય, આપણે એને ઉડાડી દઈએ, એટલે જે સતત બોલ બોલ વગર કામનું બોલે એટલે એનું માન ગુમાવે, બરોબર? જો આમ એક છે કે ન બોલે ન બોલે, બરાબર? ના બોલે એમાં ન ગુણ છે, સતત બોલ 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 કરો તમે
નીપજે લગતા લઈયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. પંથ એટલે રસ્તો. કે જે વ્યક્તિ સતત ભણતી રહે છે, શીખતી રહે છે, કંઈક જાણતી રહે છે, જેના બધામાં રસ છે, એ લોકો વિદ્વાન બને છે. જે લખે છે સતત, એ માણસ લખવાનો મહાવરો કેળવે છે. બરાબર? જે થોડું ચાલે એનો રસ્તો કપાય છે. બેસી રહે કોઈ રસ્તો કપાય નહીં. બરાબર? એટલે સતત પ્રયત્ન કરવો જ પડે. એ ભણવાનો હોય, એ લખવાનો હોય, એ ચાલવાનો હોય, તો તમે જ્યારે સતત પ્રયત્ન કરો, એક ક્રિયામાં તમે સતત મહાવરો કરો, તો એમાં તમે સફળ થઈ જાઓ. બરાબર? પારંગત બની જાઓ. બરાબર? આજે બીજી કોઈ ઉદાહરણ નહીં, તમે બધી જગ્યાએ હવે તો ફાસ્ટ ફૂડ મળે છે, પણ પકોડી હોય તો તમારી અમુક લારી હોય અથવા અમુક દુકાન હોય કે ભાઈ આમની તો ફર્સ્ટ ક્લાસ પકોડી હોય, હે ને? કેમ કે એમને એમાં સતત એમનું પરિશ્રમ, સતત એમને એમાં મહાવરો ખેડ્યો છે, પછી એમાં પારંગત બની ગયું. તમારા મમ્મી જુઓ, હે ને, રસોઈ કરવામાં, ઘરના કામ કરવામાં, એને સર એવું ના હોય કે આ કર્યા પછી બેસવું આમ, આ બાજુ શાક અને રોટલી હોય તો એ ફટાફટ દાળ ભાત મૂકી દીધા હોય. બરાબર? તો એ પારંગત થઈ ગયા હોય. એટલે તમે જે સતત કોઈ કામ કરો, તો એમાં તમે પારંગત થઈ જાઓ. એમ ભણવાનું એક કામ છે કે તમે વાંચવાનું. આજે તમને ગુજરાતી વાંચવામાં તકલીફ પડે તો ઘરે બેઠા મોબાઈલ અને ટીવીમાં છેડો છો, જુઓ છો. એના કરતાં એને વાંચો. આ તો એકવાર વાંચે કે યાદ મને પણ ના હોય, મારે પણ જો વાંચવું હોય તો 2-3 વાર વાંચવું પડે. કે એકવારમાં વાંચવામાં યાદ ના રહે. તમને પાઠ સમજાયો એટલે તમારા ક્લાસમાં તો ઘણી વખત કહું છું 8th સ્ટાન્ડર્ડમાં કે તમે બોલી શકો છો, પણ જ્યારે લખવાનું આવે ત્યારે 10 દિવસની સતત ભૂલ. કેમ એવું? કેમ કે આપણે લખવાનો મહાવરો નથી. બરાબર? હવે તો બધા જોડે વ્હીકલ છે, થોડું ચાલીએ એટલે આપણે થાકી જઈએ છીએ. બરાબર? આળસ આપણા શરીરમાં ઘર કરી ગઈ છે, એટલે આને ઉડાડો. બરાબર? હવે એના પછીનું છે સમયનો વેરથી ટળે ન પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. હવે એ તો તમારું 8th સ્ટાન્ડર્ડ છે, એટલે તમને ખ્યાલ હશે. હું કાયમ એવું કહું કે ભાઈ આને મને આમ કીધું એટલે નીચે આવે, હું તને જોઉં છું, હે ને? તમારા ક્લાસમાં 1-2 જણને એવી ટેવ છે, એટલે મને નામ ખબર છે. એટલે એ આપણે નીચે આવીને શું કરવાનું? થોડી કોઈ દંગલ કરવાનું. એ ઘણાનો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો આપણે સામે ગુસ્સો નથી કરવાનો. બરાબર? હા, તો એમાં ભાઈ પછી આપણે કોઈ આપણને લાફો મારે તો આપણે બીજો ગાલ ધરવાનો પણ નથી. આપણે એનો જવાબ આપવાનો છે, લાફાથી નહીં, મૈત્રીમાં પ્રેમથી. બરાબર? અને આપણને એમ થાય કે આ આપણને બહુ નડે છે તો આપણે રસ્તો બદલી દેવો. બરાબર? પાપ કરવાથી બીજું પાપ છુપાવવા બીજું પાપ કરાય નહીં. બરાબર? એક તો આપણે પરીક્ષામાં વાંચ્યું નથી અને ઉપરથી નથી આવડતું, અને એક્ઝામ આપવા બેઠા અને આગળ પાછળવાળાને આપણે સતત પૂછપૂછ કરીએ, એને પણ ડિસ્ટર્બ કરીએ અને એમને પણ ડિસ્ટર્બ કરીએ. એટલે આ સતત આપણું આ ચાલુ છે, એટલે એ કરવાનું નથી. મૈત્રી ભાવ, બધા જોડે પ્રેમ ભાવથી રહો. એનું એક બધા દુઃખોનો અંત એ છે. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી નાખ જાતને સંતો, અન્યને સુખ્યા કરે.
તો ભાઈ ધૂપ ધૂપ હોય ને, આપણે આપણા ભગવાનની આરતી થતી હોય માતાજીની, છેલ્લે ધૂપ કરીએ એટલે એની સુગંધમાં જે પોઝિટિવિટી જો આપણે જાણે મનને શાંતિ મળતી હોય એવું આપણને ફીલ થાય. તો ધૂપ એવું છે કે પોતે પડી જાય, અગરબત્તી છે, ધૂપ છે, પોતે પડી જાય, પણ જ્યાં હોય ત્યાં ચારે બાજુ સુગંધિત કરે. એવી રીતે સંતો પણ એવા છે. સાચા સંતોની વાત કરું છું કે સંતો પણ એવા છે કે પોતાનું આખું જીવન ખર્ચી નાખે પણ કોઈ બીજાને સુખી કરે. પણ અત્યારે તો બહુ ઓછા ઉપર વિશ્વાસ કરવાનો ભાઈ, કેમ કે આપણે એવું થાય કે અમે સાધુ બાવા રહેતા હોય જલસા પર, અને તો તમે પેપર અને ટીવીમાં જોતા જ હો છો. હમણાં કોઈ કંઈક આવ્યા હતા સાધુ બાબા કે અમે તમને આમ કરી દઈએ, અમે તમને આમ કરી દઈએ. એવું કોઈ ના કરી શકે. આપણા જીવનને બદલવું એ આપણા હાથમાં જ છે. અને ક્યાંય કોઈ વ્યક્તિ એવી નથી કે જેને આપણા જીવનની ખબર હોય. આપણા જીવનની કોને ખબર હોય? આપણને, આપણા મમ્મી પપ્પાને. કેમ કે એમને આપણા ટેવની ખબર હોય. બરોબર? હા, મહેનત કરો, ફળની આશા નથી રાખવાની. ફળ આપણા ઉપરવાળો છે જ, અને ભગવાન આપણને સરસ ફળ આપતો જ હોય, વહેલું કે મોડું આપે. અને ક્યાંય પણ કોઈ વ્યક્તિને પૂજવાના જ નહીં. કોઈ દિવસ નહીં પૂજવાના. એમને માતાજીને ભગવાન આવે તો માતાજીને ભગવાન તમારામાં પણ છે. બધાના હૃદયમાં ભગવાન બેઠા છે. હા, સારા કર્મો કરો, પછી મહેનત કરવી નહીં, અને આગલા દિવસે મંદિર મહાદેવમાં જવું અને ભગવાન મને સારા માર્ક આપો તો આમ થાય. ભગવાન કે ભાઈ તે આખું વર્ષ મહેનત નહીં કરી, છેલ્લે શું આવ્યું? હા, તમે દરરોજ 1-2 કલાક વાંચો અને પછી દરરોજ ભગવાન આગળ જાઓ. માંગવાનું નથી, થેન્ક યુ કહેવાનું છે. કે અમુક લોકોને તો આંખો નથી, કાન નથી, પગ નથી, મગજ હોય છે પણ ચાલતા નથી. કે ભગવાન તમે મને સરસ આપ્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. ક્યાંય માંગવા ના જાઓ અને મહેનત કરો, તમને ચોક્કસ ફળ મળે. એટલે એમ કહે છે કે ઘણા સાધુઓ થઈ ગયા ભાઈ, કે સાધુઓ જલારામ બાપા સંત, કે એમને ત્યાં હજી પણ તમે વીરપુર જાઓ તો 1 રૂપિયો તમારે આપવાનો નહીં, પણ તમને ત્યાં પ્રસાદી ભરપેટ મળે. તમારે 1 રૂપિયો નહીં આપવાનો. આને કહેવાય. બરોબર? તમે ઘણી બધી જગ્યાએ જાઓ અને બીજા મંદિરોમાં જાઓ તો વીઆઈપી દર્શનના આટલા, નજીકના દર્શનના આટલા. તો આપણે પૈસા ખર્ચીને જઈએ, ટાઈમ કાઢીને જઈએ, ભગવાન આગળ જઈએ છીએ, પણ આપણું જ છતાંય એ લોકો આ કરે છે અને આપણે આપીએ પણ છીએ. આ બધા હોય સંત. હવે એવા કોઈ સાચા સંત નથી. એટલે આમાં એવું કીધું છે, ટિપ્પણ છે અને રૂઢિપ્રયોગના અર્થ છે. બરોબર? હવે વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તાર એટલે શું? કે વિચાર વિસ્તાર હવે તમારે આવશે વ્યાકરણમાં. કે કોઈ કાવ્ય આપતું હોય, કોઈ કહેવત આપતી હોય, કે જેમાં જેને કીધી હોય કે પોતાનો પૂરેપૂરો અનુભવ અથવા જેને જોયું છે એનો અનુભવ, એને આધારે એને એ કહેવત કીધી હોય, તો આપણે એનો વિચાર શું છે આપણા જીવનમાં, એને ક્યાં લાગુ પડે છે, એને વિસ્તારથી લખવાનું. એને વિચાર વિસ્તાર. એ વિચાર વિસ્તાર 2 કે 3 માર્કનો હોય છે. એટલે તમારે લગભગ 7-8 લાઈન લખવાની હોય છે. પણ હા, હું જ્યારે 7-8 લાઈન કહું ને, એટલે મારાથી હોશિયાર લોકો અહીંયા 1, 2, 3, 4, 5, 6 એવી ગણતરી કરીને લખે. પણ આ તો ભાષા છે ભાઈ ગુજરાતી. તમને પણ એનો ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હોય તો એ પણ લખવાનું. એટલે એમાં કોઈ ગણતરી કરીને લખાય નહીં.
માર્કને આધારે અને બીજું કે એનો જે મેઇન મુદ્દો છે એનો અર્થ છે એ અંદર આવે છે કે નહીં એ મેઇન જોઈએ. પછી તમે વિચાર વિસ્તાર આવા જેમ છે કે કોયલ અને પોપટ મીઠું બોલે તો આપણે એને પાડીએ ને આપણે એને પાંજરામાં રાખીએ ને એ બધું આપણે નથી લખવાનું, પણ એનો મેઇન મુદ્દો શું છે કે જેની ભાષા મીઠી છે, જે મીઠું બોલે છે એ ઓછું બોલે છે અને એનું લોકો સાંભળે છે. પણ જે સતત બોલ 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 કરતું હોય દેડકાની જેમ કંકસ અવાજ હોય એનો બોલનું મહત્ત્વ નથી, એનું ક્યાંય મહત્વ નથી. આમ એનો અર્થ સ્પષ્ટ લખવો પડે. બરાબર. હવે ટિપ્પણ છે, રૂઢિપ્રયોગ છે, જોઈ લઈએ. પછી છે પ્રશ્નોના જવાબ. બરાબર, એ જોઈ લઈએ. સ્વાધ્યાય છે. ટિપ્પણું બોલું છું પેજ નંબર 61 છે, એટલે તમારે જોઈને જ લખવાની છે. જોઈને એટલે લખવાની કે જોઈને બે વાર લખશો તો આપણને જે જોડણીની ભૂલ થાય છે એ ના થાય. બરોબર. અને લખવામાં સહેજ ઉતાવળ કરવાની કે હું બોલતી જઉં ઓરલને તમે લખતા જાઓ. બરોબર. ચલો. સમૂહ, સરખે, બેસણું, બેઠક, આબ, આકાશ, નભ, ગગન, છત્ર, રક્ષણ કરનાર, પાલક, માધુરી, માધુર્ય, મીઠાશ, વૃથા એટલે સ્લોગન, તોલ એટલે કિંમત, લૈયો એટલે લખવાનું કામ કરનાર માણસ, ગાવ એટલે આશરે 2.5 કિલોમીટર, પંથ એટલે રસ્તો, માર્ગ, સમૂહ એટલે શાંત રહેવું, તળવું એટલે દૂર થવું, ઔષધ એટલે દવા, સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલુ, ધૂપ એટલે સુગંધી દ્રવ્ય. બરોબર. રૂઢિપ્રયોગનો અર્થ છે જાત ઘસી એટલે બીજા માટે ધૂપ એટલું. બરોબર. જાત ઘસી નાખવી. બરોબર. એ કોણ કરે કે એનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ હોય તો કે ભાઈ આપણા મા બાપ આપણને આપણો સારો ઉછેર થાય એટલે પોતાની જાત ઘસી નાખે છે. હવે અભ્યાસ છે. પ્રશ્નોના જવાબ છે ભાઈ. તો જે અભ્યાસ પ્રશ્નોના જવાબ છે એક એક વાક્યમાં હોય તો એવું લખીશ. તમારે પૂરા વાક્યમાં લખવાનું છે. મિત્ર કેવો હોવો જોઈએ? મિત્ર પોતાના જેવો હોવો જોઈએ. મિત્ર કેવો હોવો જોઈએ? પેજ નંબર 62. હું ઓરલ બોલું, તમે બાજુમાં લખજો. પોતાના જેવો હોવો જોઈએ. આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? તો આપણે બીજા સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. બરોબર. પછી ધુત્કારથી આપણે બોલાવીએ અને સામે છેડે માનની આપણે અપેક્ષા રાખીએ, ખોટું કહેવાય. તો આપણે બીજા સાથે પ્રેમથી બોલવું જોઈએ. આપણે ઓછું પણ સારું શા માટે બોલવું જોઈએ? આપણે કે ભાઈ જે સતત બોલે છે, કડવા વેણને સતત બોલે છે એનું માન રહેતું નથી. એટલે આપણે ઓછું પણ મીઠું બોલવું જોઈએ. બરોબર. યાદ રહ્યો? પ્રશ્ન લખો. 3 નંબરનો પ્રશ્ન છે કે આપણે ઓછું પણ સારું શા માટે બોલવું જોઈએ? તો એનો જવાબ કે જે ભાઈ સતત બોલતા રહે છે કંકશ અવાજે, એમનું માન, એમના બોલનું માન રહેતું નથી. એટલે આપણે ઓછું પણ મીઠું બોલવું જોઈએ. આપણે લાંબો પદ કાપવા માટે શું કરવું જોઈએ? 4 નંબર છે. તો ભાઈ 4 નંબર આપણે લાંબુ પદ કાપવા માટે સતત ચાલતા રહેવું જોઈએ. મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે?
ભાઈ વેર એટલે કે દુશ્મની સામે ગુસ્સો કરવાથી કે દુશ્મનીથી ઓછી થતી નથી. વેર બરોબર, દુશ્મની એટલે પાપ કરવાથી ઓછું થતું નથી. મૈત્રી ભાવ જ વેરની ભાવનાને દૂર કરે છે. એટલે ભાઈ મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ એટલે દવા કહી છે. સંત પુરુષોનું જીવન કેવું હોય છે? તો એનો જવાબ કે સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે કે જે પોતે બળે છે પણ પોતાની આજુબાજુ લોકોને સુખી કરે છે. બરોબર. હવે આવ્યો ભાઈ સ્વાધ્યાય. પ્રશ્નોના ઉત્તર લખો. આપણી જાતે કામ કરવાથી શું ફાયદો થાય છે? આપણી જાતે કામ કરો તો શું ફાયદો થાય? એક ઓર્ડર આપવાનું આપણે ભૂલી જઈએ, હે ને, કે રસોડામાં મમ્મી હોય તો પણ મમ્મી પાણી આપ, મમ્મી આમ આપ, એ ભૂલી જઈએ. હજી ઘણાને કેવું હોય એ ભૂલજો ભાઈ. હા, સ્વાધ્યાય પ્રશ્ન એ પૂરા વાક્યમાં જવાબ લખો. આપણી જાતે કામ કરવાથી શું ફાયદો થાય છે? જવાબ કે જે આપણી જાતે કામ કરીએ તો આપણો આત્મવિશ્વાસ વધે. આત્મવિશ્વાસ વધે છે. પોતાની જાતે કામ કરેલું હોય, પોતાની જાતે કામ કરેલું હોય તો મહેનત પણ આપણે વધારે કરીએ છીએ. આપણું પોતાનું કામ હોય તો મહેનત કરીએ ને, મહેનત પણ વધારે કરીએ. જ્યારે બીજા લોકો એટલી મહેનતથી અને લગનથી આપણું કામ કરતા નથી. તેથી આપણે આપણી જાતે જ પોતાનું કામ કરવું જોઈએ. ચલો બે નંબર લખ્યું. વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. વાણી તો હું એમાં જ બોલી હતી કે 9 બોલે 9 ગુણ, અને બીજી આ પોપટ અને કોયલની કહેવત તમારે લખાય. બરોબર. બીજું મિત્રતાનો મહિમા દર્શાવતી પંક્તિ. તો મિત્રતાનો મહિમા એ પણ આમાં છે. એક છે ભાઈ કહેવત કે માથું આપે મિત્ર, મિત્ર એવો શોધો કે જે સુખમાં દૂર રહે, દુઃખમાં આપણી પાસે હોય. બરોબર. બાકી આમાંથી પંક્તિ બીજી લખજો. અન્ય 5 સુભાષિતો મેળવીને લખો. તમારી જાતે લખવાનું. એ તો નીચેનું આવી ગયું ને. આપણે જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? ચલો, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ? તો કે ભાઈ કોઈની જોડે દુશ્મની કે વેર હોય તો એ કોઈ દિવસ વેરથી પૂરું સમાપ્ત થતું નથી. વેર હંમેશા પ્રેમથી સમાપ્ત પૂરું થાય છે. બરોબર. એટલે જીવનમાં કોઈ દિવસ બને તો કોઈની જોડે વેર રાખશો નહીં, દુશ્મની, અને થાય તો નિસ્વાર્થ મૈત્રી ભાવ, નિસ્વાર્થ મૈત્રી ભાવ એક એની ઔષધિ છે. બરોબર. સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? તો કે ભાઈ સંતો પોતાની જાત બાળી નાખે છે અને
જાત ઘસી નાખે છે, બરોબર, ભગવાનને મેળવવામાં. સતત તમે જે તમારી આપણો જે પવિત્ર ગ્રંથ છે ગીતાજી, મહાભારત, રામાયણ એ વાંચ્યું નહીં હોય, હા 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 કરો, પણ એટલું કે આ લોકડાઉન આવ્યું એમાં તમે રામાયણ જોઈ હશે ટીવીમાં, બાકી આપણા પુરાણો તમે વાંચ્યા જ નહીં, બરોબર. તો આ સંતોએ, મહાપુરુષે સતત એનું વાંચન, સતત એનું મનન કરીને એનું જે નિચોડ હોય એ આપણને કહે છે અને આપણું જીવન સુખી બનાવે છે, બરોબર. તો એમાં તમે જવાબ લખજો કે સંતો ધૂપ સળી અગરબત્તીની જેમ પોતે બળી જાય છે અને વાતાવરણ, પોતાની ચારે બાજુનું વાતાવરણ સુગંધિત કરે છે, તેમ સંતો પણ પોતાનું જીવન ઘસી નાખે છે પણ બીજા માણસોને સુખી કરે છે, બરોબર. આટલું શોધો અને લખો પોતાની જાતે મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ, બરોબર. તો એવું છે ભાઈ, મન વગર માંડવે ન જવાય, બરોબર. પછી પારકી આ સદા નિરાશ, જાતે જ કરો જે કામ. આપ મુઆ સ્વર્ગે જવાય નહીં, તમે મરો તો તમે સ્વર્ગે જઈ શકો એમ, બીજા મરે તો આપણે કહીએ હું સ્વર્ગમાં આંટો મારીને આવું, એ તો કોઈ દિવસ કહે નહીં. પછી વાણીનો મહિમા દર્શાવતી મિત્રતાનું કામ કે શાળાની દિવાલ પર તમને ગમતા 5 સુવિચાર. તમે પણ ભાઈ સ્કૂલમાં આવો છો તો ચારે બાજુ ડાકોડિયા મારો છો, પણ એક દિવસ તમે જોજો આપણા દરેકે દરેક એન્ટર્સ જે આપણે ક્લાસમાં આવીએ ત્યાં આવા સુભાષિતો લખેલા છે. હા, હવે જ્યારે સ્કૂલમાં આવો ત્યારે 10-15 જોજો અને એનો શું છે અર્થ, શું કહેવા માંગે છે વિચારજો. અહીંયા પીરિયડ પૂરો કરી રહ્યો. થેન્ક યુ.